નમસ્કાર પશુપાલક મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો જે વિડીયોમાં તમે અમને સપોર્ટ કર્યો એ બદલ. આ જ રીતે પ્રેમ વરસાવતા રહો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. આજે આપણે વાત કરીશું એક મોડર્ન ડેરી ફાર્મના શેડ વિશે, જે તમને પાછળ પણ જોવાઈ રહ્યું છે આપણા બેકગ્રાઉન્ડમાં. એની આપણે ડિટેલમાં માપ શું હતું, કઈ રીતે ખુલ્લો વાડો છે, કઈ રીતે ફીડિંગ એરિયા છે, એના વિશે ડિટેલમાં ચર્ચામાં વાત કરીશું. તો આજે જોઈએ આપણે આ ફાર્મનું ડિઝાઇનિંગ, જેના કારણે આપણને લેબરમાં કઈ રીતે હેલ્પ કરી શકે છે, લેબર કઈ રીતે કોસ્ટ ઓછી કરી શકાય છે, આપણને કઈ રીતે આ ફાર્મ ઇઝી પડે છે કામ કરવામાં, અને સાથે સાથે બીજી કઈ રીતે સહાયતા થાય છે એની વિગતે માહિતી લઈશું આપણે. તો જોઈએ આ ફાર્મની ડિટેલમાં માહિતી. તો આજે જોઈએ આપણે કે આ એક ફાર્મ છે જેમાં ખુલ્લો વાડો પણ છે, હાઈટ પણ સારી છે, ગાયોને ખાવા માટેનું પણ છે, ફેન પણ બહુ મોટો મારેલો છે. તો દરેક સિસ્ટમમાં અનુકૂળ આવે એ રીતનો એક આ વાડો છે, જેની ડિટેલમાં આપણે માહિતી લઈએ. તો મિત્રો, અહીંયા ફાર્મની હાઈટ પણ જોઈ શકો છો તમે. વચ્ચેનો ભાગ જે છે એ લગભગ 20 ફૂટ જેવો છે હાઈટમાં, અને નીચે આવતા 14 ફૂટ રહે છે. તો સારી એવી હાઈટ લીધેલી છે ફાર્મરે. અંદરની ડીપમાં માહિતી આપીએ તો આ ફાર્મની સાઇઝ જે છે, આ વચ્ચેવાળી જે ગેલેરી દેખાઈ રહી છે સાહેબ, એ છે 12 ફૂટ. પછી જે આ સાઈડ પર પતરા લગાવેલા છે બંને સાઈડ, એની સાઇઝ છે 16 ફૂટ. અને પછી જે ખુલ્લો વાડો છે એની સાઇઝ છે 30 ફૂટ. ડિટેલમાં આપણે જોઈએ તો અહીંયા ખુલ્લો વાડો છે, ગાયો ખુલ્લી રહે છે 24 કલાક. પાણીની વ્યવસ્થા કરેલી છે કુંડીની, જેમાં વ્હાઈટ કલરની ટાઇલ્સ મારેલી છે. ગાયો આ રીતે ફીડિંગ માટે ત્યાં જાય છે, અને બાકી 24 કલાક ખુલ્લી રહે છે. અહીંયા પણ એક ફીડિંગ બેંક મૂકેલી છે. અહીંયા એક ગ્રીન નેટ મારી છે. અને આ ફાર્મરનું કહેવું એવું છે, આ ખેડૂત મિત્રનું, કે અમે જે દિશા લીધી છે પૂર્વ પશ્ચિમ, એની જગ્યાએ જો ઉત્તર દક્ષિણ લીધી હોત તો કાં તો આની જરૂર ના પડી હોત. પૂર્વ પશ્ચિમના લીધે આ વસ્તુ એમણે કરી છે, ગ્રીન નેટ મારવી પડી છે, જેના કારણે છાંયડો એમને સવારે 11 વાગે આવતો હતો એના કરતાં વહેલો આવે છે. છાંયડાના માટે આ કરેલું છે. ગાયો બધી માટીમાં રહેવા ટેવાયેલી છે, ગાયો પણ સારી છે. હવે વાત કરીએ ફાર્મના ડિઝાઇનિંગની. તો 12 ફૂટ આ ગેલેરી આપી છે, એ 12 ફૂટની છે. ગાય જ્યાં ઊભી છે ત્યાંથી 1/2 ફૂટ આ જગ્યા ઉપર છે, અને ટોટલ 4 ફૂટ હાઈટની આ દંડી ગેલેરી કરેલી છે. જે જગ્યાએ પિલ્લર છે ત્યાંથી 4 ફૂટ હાઈટની આ પિલ્લર કરેલા છે. વચ્ચે 1 ફૂટની જગ્યા રાખેલી છે, જેમાં ગાય આરામથી આવી જાય છે. અહીંયા ગાયો આરામથી ફીડિંગ કરે છે. અહીંયા એક નીક જેવું બનાવેલું છે, જેમાં ફીડિંગ થાય છે. અત્યારે ફીડિંગ પૂરું થઈ ગયેલું છે, અત્યારે ધોવાનો ટાઈમ છે. તો અહીંયા મિલ્કિંગ કરે છે. અહીંયા સાઈડ ઉપર લાવીને ફાર્મના બધી ગાયો અહીંયા વારાફરતી આવે છે અને મિલ્કિંગ થાય છે. એકસાથે 2 ગાયોનું મિલ્કિંગ મશીનથી કરે છે. આ ગાય વિયાયેલી છે, તાજી આજે સવારે જ વિયાઈ છે, જેના કારણે અત્યારે હાથેથી મિલ્કિંગ થઈ રહ્યું છે. બંને સાઈડ સેમ જગ્યા છે, સેમ વસ્તુ છે. બંને સાઈડ ખુલ્લો વાડો 30 ફૂટનો છે. વચ્ચેની જે જગ્યા છે એ 16 ફૂટ છે, જે પતરાવાળી જગ્યા છે. અને એના પછીનો એક વાડો છે, એ ખુલ્લો વાડો માટીનો છે. તો એક આ મને ડિઝાઇનિંગ સારી લાગી હતી ફાર્મની. જે તમને સાઈઝ પણ મેં કીધી કે લંબાઈ, આ ફાર્મ બનાવ્યું છે એની લંબાઈ છે 60 ફૂટ, અને પહોળાઈ માટે જે વપરાય છે જગ્યા ટોટલ બંને સાઈડ 45 ફૂટ આ બાજુ, 45 ફૂટ આ બાજુ, અને વચ્ચે 12 ફૂટ.
મતલબ 102 ફૂટ જેટલી લગભગ જગ્યા વપરાયેલ છે. ટોટલ 100 ફૂટ એવું કહી શકીએ કે 100 બાય 60 નું આ ફાર્મ છે, જેમાં આરામથી વાત કરીએ તો 15 દુની 30 એનિમલ આરામથી રહી શકે એવી જગ્યા છે આ, જેમાં એક ગાડાની જગ્યાને મિલ્કિંગ માટે લીધેલી છે અહીંયા. તો તમે જોઈ શકો છો અહીંયા ફાર્મનું સ્ટ્રક્ચર, ડિઝાઇનિંગ ફાર્મનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. 3 સ્ટેપમાં વચ્ચે એલિવેશન આપ્યું છે, જેના કારણે ગમે તેવો પવન ફૂંકાય તો અહીંયા એલિવેશનમાં થઈ અને એનો પવન નીકળી જાય છે, જેના કારણે વાવાઝોડાથી નુકસાન થતું નથી. આ ફાર્મ બનેલું છે 2018માં. ફાર્મની ડિઝાઇનિંગ, સ્ટ્રક્ચર ખૂબ સરસ લાગ્યું, જેના કારણે મેં આ વિડીયો બનાવવાનો નિર્ણય લીધો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે લોકોએ જે પ્રેમ આપ્યો છે એ બદલ, અને આવી જ રીતે વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમારી કંઈ ભૂલ થતી હોય તો પણ અમને કહેતા રહેજો, જેના કારણે અમે કંઈક નવું સુધારા કરીને પણ અપડેટ કરતા રહીએ તમને. તો ધન્યવાદ મિત્રો.